નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી આદર્શ હાઈસ્કૂલ વિરાટનગર, ધોરણ 12, વિષય ગુજરાતી. એમાં 10મો પાઠ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ, જે અગાઉના વિડીયોમાં આપણે એની પ્રસ્તાવના જોઈ હતી. તો આજે આપણે એની પાઠની વિગતે સમજૂતી મેળવીશું. નારદ કહે છે, કેમ કુંતી પુત્ર શત્રુઓનો સંહાર કરી હવે તો તમે નિશ્ચિત બન્યા ને. સંહાર એટલે શું થાય? વિનાશ. અને નિશ્ચિત એટલે ચિંતા વગરનું. યુધિષ્ઠિર કહે છે, યુધિષ્ઠિર કોણ હતો? 5 પાંડવોમાં સૌથી મોટો ધર્મરાજ કહેવાય. શું કહેવાય? ધર્મરાજ. યુધિષ્ઠિર કહે છે, મોઢા પર નિઃશૂન્યતાની રેખાઓ સાથે ઊંચું જોયું આશ્ચર્યથી. કોણ શત્રુઓ મુનિવર? તો નારદ હાસ્ય વિના કેમ, કયા શત્રુ કૌરવો વળી? તો યુધિષ્ઠિર કહે છે, એ જ નિઃશૂન્યતાથી યુધિષ્ઠિર મોઢા પર એક પણ કરચલી પલટાવ્યા વિના મારી હાંસી કરો છો શું? ગુરુદેવ, કૌરવો તો મારા ભાઈઓ, આપને ખબર નથી? કૌરવોને અમે હતા પિતરાઈ. બધા દિંગ થઈ ઊંચું જુએ છે દ્રૌપદીની ને ભીમની દ્રષ્ટિ એક થતાં બંને આડું જોઈ સ્મિત કરે છે. તો નારદ કહે છે, સંયમપૂર્વક ટીખળ ખાડીને, હા એટલું હું ન જાણું. તો વ્યાસ કહે છે, લપેટી લેતા ક્રિયા કરતી વખતે ભાઈ ખરા, પણ સમરાંગણમાં તો શત્રુ હતા નહીં. યુધિષ્ઠિર શૂન્યતામાંથી ઝબકી ઉઠે છે. મોઢા પરની કરચલીઓનો રંગ પલટો સ્વપ્નભંગના ચિત્રો જેવો દેખાઈ આવે છે. પ્રયત્નપૂર્વક તે હોશિયારીમાં આવી બેસે છે. નારદ કહે છે, હવે તમારો પંથ નિષ્કંટક થયો. યુધિષ્ઠિર કહે છે, બધા પોતાની તરફ તાકી રહ્યા છે એના ભાન વિના. હા, કાંટો પગમાં પેઠો એટલે તેને શાંતિથી કાઢવાને બદલે જોર અજમાવીને ભાગી નાખ્યું. એટલે અંદર જ હવે ભરાઈ બેઠો. રસ્તા પરથી કાંટા જરૂર ગયા, પણ શરીરમાં ઘર કરી વસ્યા. નારદ કહે છે, કેમ પૃથાપુત્ર વેરીઓના મૂળ રહી ગયા હોય એમ તમને લાગ્યા કરે છે? યુધિષ્ઠિર કહે છે, રહેવાની વાત ક્યાં, ઊંડા ઉતર્યા છે. એમના લોહીના સિંચનથી વેર નિર્મૂળ થવાને બદલે ઉલટું દ્રઢ થયું છે. નારદ કહે છે, હવે કૌરવોનો વિનાશ થયા પછી તો તમે એ વેર વૃક્ષને સરળતાથી ઉખેડી શકશો ને. યુધિષ્ઠિરને શાંત જોઈ, યુદ્ધમાં તમને જળ મળ્યો એથી જુઓ ને, અમારો બધાનો તો હરખ માતો નથી. યુધિષ્ઠિર કહે છે, જય જય કેવો ભગવાન? મસ્કરીમાં વિજય કહેતા તો હોય તો બરોબર છે. મને તો આ વિજય પરાજયથી પણ આકરો લાગે છે. સૌ કંપી ઉઠે છે. નારદ કહે છે, બીજા કોઈની બોલવાની હિંમત ચાલતી નથી. આ શું બોલો છો? યુધિષ્ઠિર કહે છે, 12 વર્ષ વનવગડામાં આથડ્યા, હવે કોણ જાણે કેટલા વર્ષ કાઢવા હતા. છેવટે ભીખ માગીને ગુજારો કરત, પણ પોતે જ પોતાના હાડ માંસ ખેંચી કાઢવાની ઘેલસા ન કરી હોત તો કેવું સારું. દ્રોણ પિતામહ ધૃષ્ટ ધૂમ્ન ગયા, દ્રૌપદીના 5 પુત્રો ગયા, ને કર્ણ એને સુતપુત્ર કહેતા આ જીભ કંપાઈ કેમ ન પડી? અમારા મોટા ભાઈના પણ અમે ન રહ્યા. કેટલાકનું લોહી રેડ્યું. લોહીના રંગથી રંગેલી રાજલક્ષ્મી જોઈ મને કંપાવી આવે છે. નારદ કહે છે, અરે રાજલક્ષ્મીને તો તમે રાતથી ઝંખ્યા કરે છે ને આજે આ શું બોલો છો? વનમાં, રણમાં, મહેલમાં બધે તમે તેના જ સ્વપ્ન સેવતા. યુધિષ્ઠિર કહે છે, ભૂલ થઈ ગઈ, કહું છું 1000 વાર ભૂલ થઈ. માંસને માટે કૂતરા લઢવા કરે છે એમ અમે લડી મર્યા. નારદ કહે છે, તો લડ્યા વગર તે કંઈ આકાશમાંથી તમારે માટે રાજપાટ ઉતરી આવવાનું હતું? યુધિષ્ઠિર કહે છે, તો એના વગર ચાલત. આજે આ ભીષણ હત્યાકાર પછીની સમૃદ્ધિ કરતાં વનની વિટંબણાઓ લાખ રીતે સારી હતી. નારદ કહે છે, તમે તમારી દ્રષ્ટિએ વિચાર કરો છો કે નાના ભાઈઓને ધ્યાનમાં લો છો ખરા? તો યુધિષ્ઠિર કહે છે, એમણે મારે માટે ઘણું કર્યું છે, સહ્યું છે. એમને રાજ ભાવતું
હોય તો ભલે આ રહ્યું રાજ્ય, ખાય પીએ ને મજા કરે. હું તો એમને કહું કે ઉઠ ધનંજય, આ બધાને છોડી ત્યાગી જીવન ગાડી કલેવર છોડીએ. અર્જુન કહે છે, જોઈ લ્યો આ અનુપમ કાયરતા. ભૂત ભાવિમાં આનો જોટો નહીં જ મળે. યુધિષ્ઠિરને અલૌકિક પરાક્રમ કરીને મેળવેલી આબાદીને તમે આમ ઠોકરે મારો એ મારાથી સહ્યું નથી જતું મોટાભાઈ. તો યુધિષ્ઠિર કહે છે, એ તારા મારા પરાક્રમોનું જ આમ રાજમુગટ પર કલંક લાગ્યું છે. એ લોહીના દાગ હવે જવાના નથી. એને આપણા લોહિયાળા હાથથી અકળીને શું મેળવવાના છીએ? સ્વજન સોણી તે યમુના ગંગા ઉભરાવી, વન વનમાં તપ મંગલ સલી લે ધોશું કલંક કરના. તો યુધિષ્ઠિર કહે છે અર્જુન કહે છે, યુધિષ્ઠિર વાત મૂકતા નથી એટલે સહેજ નરમ પડીને 12 વર્ષ વન વેઠ્યું તે ઓછું છે. હવે તો બધાને નિરાંતે જપવા દો. આજ સુધી બધાને લડાઈથી રાજ મેળવ્યા છે તે તમે જ એક નવાઈ કરી. તો ભીમ કહે છે, મર્મથી મોટાભાઈ, હું તો મંદબુદ્ધિ ગણાવ. મારે તમને શું કહેવાનું હોય? તમે આગળથી ચેતવ્યા હોય તો કોઈ શસ્ત્ર ઉપાડત પણ નહીં ને આ દારૂણ યુદ્ધ પણ ન થાત. લોહીના આંધણ મુકાત જ નહીં, એના ઉકળવાનું આપણે ભાગ્યે પણ ન આવત. અમને શી ખબર કે તમારી ક્ષમાને શાંતિની વાતો આટલે ઊંચે પાતળે ડાળીએ જઈ પહોંચશે. યુધિષ્ઠિર કહે છે, બિલકુલ મર્મથી અસ્પૃષ્ટ રહીને હજી ક્યાં મોડું થયું છે? ભીમ કહે છે, શું બોલો છો મોટાભાઈ? હવે તો દાવ ખેલાઈ ગયો. દાવ ખેલાઈ ગયો એટલે શું થાય છે કે યુદ્ધ પૂરું થવું. શું કહેવાય છે કે યુદ્ધ પૂરું થવું. તો યુધિષ્ઠિર કહે છે, એમ નથી મહારાજ. મહાન પ્રયત્નો કર્યા પણ તે બધા હલાહલ દોડવાના જ. ભૂલ થઈ તો સુધારીએ. હવે જાગ્યા ત્યારથી સવાર. ભીમ કહે છે, ભૂલ જ ક્યાં છે મર્મમાં? અથવા તમારી વાત થાય ભૂલમાં પણ ભૂલ જોઈ બેસો એવા છો તમે તો. દબાણથી હવે જવા દો બધી લાંબી ટૂંકીને, સૌને ઠરીઠામ બેસવા વેળા આવવા દો. આજ લગી તો તમારે વાદે દમ લેવાનો પણ પૂરો વખત મળ્યો નથી. યુધિષ્ઠિર કહે છે, દુઃખ સાથે એ રહ્યું રાજપાટ. તમે મજાથી ભોગવો ભાઈ. મોરદા પર પગ મૂકી નગરજનોની દુઃખી ચીસો વચ્ચે લોહીની નીકળતો મુકટ પહેરવાની હિંમત મારામાં નથી. હું તો નિર્ભય માર્ગ પકડીશ. પવનનો ગોઠિયો બનીને વનની કોતરોમાં કલેવરને કોક તાળો ફેંકી દઈશ. સહદેવ, તમે જ વનવાસ દરમિયાન કહેતા તે ને કે બાહ્ય વસ્તુઓ છોડે આત્મશુદ્ધિ થતી નથી. મમતા છોડી રાજ ભોગવવામાં શો બાદ છે? મોટા મોટા રાજાઓને યુદ્ધ કર્યા છે એટલું પણ તમે ભૂલી ગયા છો? નકુલ કહે છે, હું પણ એ કહેવા જતો હતો. ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ છીએ. આપણે બધા એ અજબ જાદુગરના હાથમાં રમકડા છે. એ દોરી હલાવે ત્યારે આપણે કૂદવા માંડીએ ને ખેંચી લે ત્યારે કરડિયામાં પડ્યા રહીએ. જીવવું મરવું એ તો ભગવાનના હાથની વાત છે. યુધિષ્ઠિર કહે છે, પણ આપણે હથિયાર માન્યા ને? ભીમ કહે છે, કઠિયારો ઝાડ કાપે તેમાં કઠિયારાનો વાંક કે કુહાડીનો? યુધિષ્ઠિર કહે છે, એટલે પરમેશ્વરની ઈચ્છા છે એમ સમજી આપણે સંહાર જ કર્યા કરો. પાંચાલી કહે છે, બસ કરો હવે તમારું આ તત્વજ્ઞાન. ઘણું થયું, ધરાઈ ગયા હવે એની એક જુગ જૂની ક્ષમાને શાંતિની વાતો. એ દહાડે ભરી સભામાં તમારા દેખતા મને ચોટલો પકડીને દુઃશાસન ખેંચી લાવ્યો. એ તો ભગવાને લાજ રાખી, નહીં તો મને નવસ્ત્રી કરત. એને આપવું હતું અમરપદ, પણ ક્ષમાપદ છોડાય. દ્રૌપદીનું ગમે તે થાવ ને દુર્યોધનને ભીષ્મ દ્રોણની હાજરીમાં તમારી સમ્મુખ સાથળ ખોલી મારું અપમાન કર્યું. મોડી વહેલી પણ ત્યાં ભીમની ગદા શું નહોતી પડવી જોઈતી? યુધિષ્ઠિર કહે છે, ના પાંચાલી, કઠણ કાળજું કરીને કહું છું. 100 વાર ના, ઓછું ના આણજો. તમારું અપમાન મને પણ સળગાવી દેતું હતું. આપણી ગદાએ દુર્યોધનની સાથળના ટુકડા કર્યાને
કે દુઃશાસનના શરીરનો વિનાશ કર્યો, પણ એથી શું વળી? શરીર પડ્યા દુર્યોધન અને દુઃશાસન આપણી વચ્ચેથી દૂર થયા. આપણે એમને દૂર કર્યા, પણ જ્યાં જશે ત્યાં એ જ અભિમાન અને એ જ ક્રૂરતા બમણા વેગથી કામ કરશે. આપણે લડવું હતું દુર્યોધનની અભિમાની વૃત્તિ સાથે, દુઃશાસનની લીજ્જત નિર્દયતા સામે નહીં, લડી બેઠા તેમના શરીર સાથે. પાંચાલી કહે છે, સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તો તે પિતામહ હોય કે પરમેશ્વર પોતે હોય તો પણ તેની સાથે યુદ્ધ કરવું, એવું શાસ્ત્રનું વચન સંભાળી આપવું. ને શાસ્ત્રનું વચન ન હોય તો એ શું? આ તો પાપી હતા. હાથમાં ગદા હોય, ગાંડી હોય તો પણ બધું સહન કર્યા કરવું, ને ક્ષમા ગણગણ્યા કરવું. યુધિષ્ઠિર કહે છે, દ્રૌપદી, તમને તમારી જ વીતી નજર આગળ આવે છે. અત્યારે હજારો સ્ત્રીઓ પોતાના વહાલા પુત્ર, ભાઈ, પતિના મૃત્યુથી રડતી હશે. એમની ચીસો ન સાંભળી શકતા જેટલા તમારા કાન બુઠ્ઠા ન હોય તો જરી ધ્યાન દો. અરે, આખા આકાશમાં દસે દિશામાં એ જ ઘોર આક્રંદનો અવાજ આવે છે. લાગણીના ભાર નીચે ઉછળીને પાંચાલી, તું આંસુમાં સમજી જ નથી. તમારી આંખોમાંથી નિરંતર આગ જ વરસ્યા કરી છે. આખો સંસાર રોમ રોમ પ્રજળી ઉઠ્યો છે. તારી આંખમાં અમીના બે આંસુ હોય તો આપ એને નહીં, એની બળતી ઝાળની ઠાર લેવી મહાકાળી. પાંચાલી કહે છે, સંસારને બાળી રહેલો દાવાનળ પાપીઓનું લોહી છાંટવાથી જ બુઝાય છે, એમ હું તો સ્પષ્ટ જોઉં છું. આજે લોકોને ત્રાહી ત્રાહી પોકાવનારા કેટલાય પાપીઓ ચાલ્યા ગયા ને પ્રજાને શાંતિ મળી છે. યુધિષ્ઠિર કહે છે, ભૂલો છો એમનું લોહી રેડીને તો આપણે ઉલટું બળવામાં ઘી હોમ્યું છે. દુનિયામાં મારામારીને મટી તે સારું, આપણે બળવામાં ઘી હોમ્યું શું થાય? વેરની આગને બુઝાવી. મારામારી કરે છે, અશાંતિ ફીટાવવા છતાં આપણને સ્મશાન શાંતિ મળી છે. પહેલાં પીડિતોની ચીસો આપણા અંતર ચીરી નાખતી હતી તો હવે શોકની રડારો આપણા કાનના પડદા ફાડી નાખવા તૈયાર છે. તો વિદ્યાર્થી મિત્રો, બાકી રહેલો પાર્ટ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.